રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી છાપરા રોડ ઉપર કબ્રસ્તાનની દિવાલ થયેલી ડિમોલિશ. નવસારીથી છાપરા માર્ગ બનશે 4 લેન. નમસ્તે નવસારી ગ્રંથનું થયેલું ભવ્ય રીતે વિમોચન. નવસારી જિલ્લા કોર્ટમાં યોજાયેલી લોક અદાલત. 9000થી વધુ પડતર કેસોનો થયેલો નિકાલ. કબીલપુર 24 ખાતે યોજાયેલો મેગા મેડિકલ કેમ્પ. નવસારીના યુવાને જન્મદિવસને સેવા દિવસ તરીકે મનાવ્યો. નવસારીના છાપરા રોડ ખાતે આવેલ મુસ્લિમ કબ્રસ્તાનની દિવાલ મહાનગરપાલિકા દ્વારા તોડવામાં આવી હતી. છાપરા રોડ ઉપર રસ્તા પહોળા કરવાની કામગીરી દરમિયાન દબાણ હટાવવામાં આવ્યું હતું. નવસારી શહેરના છાપરા રોડ તુલસીવન સોસાયટીની સામે વર્ષોથી મુસ્લિમ કબ્રસ્તાન આવેલ છે. મહાનગરપાલિકા બન્યા બાદ આ કબ્રસ્તાનની નોટિસો આપવામાં આવી હતી. મુખ્ય માર્ગ ઉપર કબ્રસ્તાનની દિવાલ દબાણ હેઠળ હોય વારંવારની નોટિસો બાદ પણ ટ્રસ્ટ દ્વારા દિવાલ નહીં તોડતા મહાનગરપાલિકાનું બુલડોઝર દ્વારા દબાણ હેઠળની દિવાલો તોડી પાડવામાં આવી હતી અને નવસારી શહેરથી છાપરા ગામ તરફ જવાનો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. નવસારીથી છાપરા તરફનો આ માર્ગ 4 લેન બનવા તરફ જઈ રહ્યો છે, ત્યારે માર્ગના દબાણ હેઠળમાં આવતા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નવસારીનો આ છાપરા રોડ છે એને 4 લેન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અહીં જે કબ્રસ્તાન હતું કાગડીવાડ મુસ્લિમ જમાત એ નામનું કબ્રસ્તાન હતું, એની કબ્રસ્તાનની જે દિવાલ છે એ દિવાલ અહીં તોડી નાખવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા. 2 થી 3 વખત આ જે ટ્રસ્ટ હતું એ ટ્રસ્ટને નોટિસો આપવામાં આવી હતી કે તમારી કબ્રસ્તાનની એ દબાણ હેઠળ છે, દબાણ ખસેડવામાં આવે, પરંતુ દબાણ ખસેડતા આજે મહાનગરપાલિકાની ટીમ આવી અને આ જે દિવાલ છે કબ્રસ્તાનની તોડી નાખવામાં આવી છે અને આ જે રોડ છે રોડને ખુલ્લો કરવામાં આવ્યો છે. પરંતુ મુસ્લિમ સમાજના કેટલાક યુવાનો અહીં આવ્યા હતા અને તેમનું કહેવું હતું કે અહીં જે બોડી છે એ બોડી દફન કરવામાં આવી છે. વાતચીત કરવામાં આવી હતી કે થોડો સમય આપવામાં આવે, પરંતુ અહીં આ જે દિવાલ છે દિવાલ પણ તોડી નાખવામાં આવી છે અને જે રોડ છે એ રોડનો ખુલ્લો કરવામાં આવ્યો છે. નવસારીથી જે છાપરા રોડ જે જાય છે દાજત સુધીનો આ રોડ ટ્રાફિકથી ભરેલો રહેતો હોય છે અને આ રોડ 4 લેન કરવામાં આવશે. 4 લેન થઈ ગયા બાદ અહીં ટ્રાફિકનું ભારણ ઓછું થાય તે પ્રકારની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં તેની વાત છે. તે છાપરા રોડથી લઈને જે ડ્રેનેજ લાઇન છે ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે, પાણીની લાઇન નાખવામાં આવી છે. આ રીતે જે વિકાસના કાર્યો છે વિકાસના કાર્યો આ છાપરા ઉપર તેજ ગતિથી વધી રહ્યા છે અને જે દબાણો છે એ દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લાનો સુવર્ણ ઇતિહાસ દર્શાવતા નમસ્તે નવસારી ગ્રંથનું વિમોચન થયું હતું. નવસારીના ગૌતમભાઈ મહેતા અને તેમની ટીમ દ્વારા નમસ્તે નવસારી ગ્રંથની રચના થઈ છે. સમગ્ર નવસારી જિલ્લાનો વારસો, ઇતિહાસ, તમામ નદીઓના ઉદ્ગમ સ્થાન, ઐતિહાસિક વિરાસતો, સાંસ્કૃતિક વારસો, દરેક ધાર્મિક સ્થળો, રાજા રજવાડાઓના મહેલ, ઇમારતો, નદી તળાવો, વિશેષ ઉદ્યોગો, વેપાર, બંદરો, હિન્દુ, પારસી, જૈન, મુસ્લિમ, શીખ, સિંધી સમાજ સહિતના તમામ ધર્મના સ્થાનિકો
ઐતિહાસિક વારસાની હાલની પેઢીને વિસ્તૃત જાણકારી મળી રહે એ પ્રકારના ઉમદા હેતુ સાથે નવસારીના નિવૃત્ત શિક્ષક અને પત્રકાર ગૌતમ મહેતા દ્વારા લિખિત નમસ્તે નવસારી ગ્રંથનું વિમોચન થયું હતું. 1 વર્ષની સખત મહેનત બાદ આ ગ્રંથ તૈયાર થયો છે. નવસારીના ટાટા હોલમાં નમસ્તે નવસારી ગ્રંથનો વિમોચન સમારોહ યોજાયો હતો. નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, ઇન્ડો તિબેટન બોર્ડરના અધિકારી અને નવસારીના વતની રીટાબેન પટેલ, ઉદ્યોગકારો અનુપ રાઠોડ, ડૉક્ટર દિનેશ જોશી, ડૉક્ટર નિમેશ વસી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ ગ્રંથનું વિમોચન થયું હતું. નમસ્તે નવસારી ગ્રંથમાં નવસારી જિલ્લાના વાંસદા, ખેરગામ, ચીખલી, ગણદેવી, જલાલપુર, નવસારી સહિતના 6 તાલુકાના પ્રસિદ્ધ એવા જોવાલાયક સ્થળો, ઐતિહાસિક સ્થળો, સયાજીરાવ ગાયકવાડની સ્મૃતિઓ, પારસી સમુદાયની ઐતિહાસિક ઇમારતો, મુસ્લિમ સમાજની દરગાહ, નવસારીની ઐતિહાસિક ગલીઓ, તળાવો સહિતના સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 1 કિલો 400 ગ્રામના માહિતીસભર ગ્રંથનું વિમોચન પણ અનોખી રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈએ જણાવ્યું હતું કે ધરોહરને પુસ્તકમાં કેદ કરવી એ નાની વાત નથી. કોઈપણ વ્યક્તિ, કુટુંબ, સમાજ કે રાજ્ય, દેશ, ભૂતકાળ, સાંસ્કૃતિક વારસો ભૂલી જાય ત્યારે તે સમાજનું પતન નિશ્ચિત છે. દરેક સમાજ, દરેક ધર્મ, સંસ્કૃતિ પોતાનો વારસો હાલની પેઢીને વારંવાર યાદ કરાવે તો જ સમાજ સંસ્કૃતિ ટકી રહે છે. આજ રોજ નવસારીના સામાજિક કાર્યકર એવા શ્રી ગૌતમભાઈ મહેતા રચિત નમસ્તે નવસારી ગ્રંથનું વિમોચન થયું. લગભગ 1 વર્ષથી સતત મહેનત પછી નવસારી જિલ્લાનો ઇતિહાસ, નવસારી શહેરનો ઇતિહાસ, નવસારી જિલ્લાના દરેક ઉદ્યોગો, દરેક નદીઓ, બંદરો, નદીઓના ડેમો, નદીઓના ઉદ્ભવ સ્થાનો, નવસારીના વિકાસમાં જે વ્યક્તિઓનો ફાળો છે એ સૌનો અંદર આવરી લઈને આ નમસ્તે નવસારી પુસ્તક નવસારી જિલ્લાને અને નવસારીને ગૌતમભાઈ આજે અર્પણ કર્યું છે. પરમ કૃપાળુ પરમાત્મા એમને હજુ પણ નવસારીના સમાજ જીવન માટે સેવા કરવાની તક પૂરી પાડે એવી પરમાત્માને પણ પ્રાર્થના કરું છું. અસ્તુ ભારત માતા કી જય. 1 વર્ષની સતત તપસ્યા પછી, રોજના 17 કલાકની મહેનત પછી આજે 14મી ડિસેમ્બર 2025ના રવિવારની બપોરે આ ગ્રંથનું શુભ વિમોચન થયું. ત્યારે બધા ગુજરાતીઓને, વિશ્વભરના ગુજરાતીઓને દીપાવલીની શુભેચ્છા, દેવ દિવાળીની શુભેચ્છા, ક્રિસમસની શુભેચ્છા, 2026ની શુભેચ્છા અને જે કંઈ મીડિયાએ પણ મને સાથ સહકાર આપ્યો એ ખૂબ ખૂબ શુભેચ્છા સાથે નમસ્તે નવસારી ગ્રંથ આખા વિશ્વમાં વંચાય, ખરીદાય, ભેટ અપાય એવી છેલ્લી પ્રાર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. નમસ્તે નવસારી. નવસારી જિલ્લાની કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. આ લોક અદાલતમાં બેંક, નેગોશિયેબલ અને પ્રોહિબિશન ટ્રાફિક જેવા 9,946 પડતર કેસોનો નિકાલ થયો હતો. નવસારી જિલ્લા ન્યાયાલય ખાતે યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં વિવિધ પડતર કેસોનો ઉકેલ લવાયો હતો. જિલ્લાની કોર્ટમાં છેલ્લા કેટલાક સમયથી પડતર કેસોનું ભારણ ઘટાડવા માટે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય અને નવસારી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે મંડળના અધ્યક્ષ બીજે તમાકુવાલાના માર્ગદર્શન હેઠળ શનિવારના રોજ ન્યાયાલયમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં બેંક, ટ્રાફિક, પ્રોહિબિશન, ચેક રિટર્ન, જમીન સંપાદન, ભરણપોષણ, કૌટુંબિક તકરાર સહિત 9,946 કેસોનું સમાધાનકારી વલણ અપનાવી તમામ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. નવસારી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે બંને પક્ષકારોને સમજાવી કોર્ટમાં ચાલી રહેલા કેસોનો નિકાલ કરાવતા સમયની સાથે કોર્ટ કેસોનું ભારણ પણ ઘટ્યું હતું. આજરોજ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ શ્રી પીજે તમાકુવાલા સાહેબના સૂચના હેઠળ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં સમાધાન લાયક કેસો, નાના ઓફેન્સીસ જેમ કે ટ્રાફિક ચાલાન, પ્રોહિબિશન, જે કબૂલાત પાત્ર કેસો જેમાં દંડથી જેનો કેસનો અંત આવી શકે તેવા કેસોનો નિકાલ માટે લોક અદાલત તેમજ સ્પેશિયલ સિટિંગનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં બેંકના કેસોમાં ઘણા લોકોએ હાજર છે તેમજ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના કેસો પણ ની પતાવટ આમાં થાય છે. આમાં તમામ લોકોને ઉત્સાહથી આમાં ભાગ લીધેલ છે અને એનું સફળ આયોજન આજ રોજ કરવામાં આવેલ છે. નવસારીના આર્કિટેક્ટ દ્વારા જન્મદિવસની ઉજવણી સેવા દિવસ તરીકે કરી હતી. નિષ્ણાત ડોક્ટરની ટીમ દ્વારા વિનામૂલ્યે મેગા ચેકઅપ કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન થયું હતું. નવસારી કબીલપોર ખાતે આવેલ પ્રાથમિક શાળામાં રવિવારે વિનામૂલ્યે મેડિકલ કેમ્પ યોજાયો હતો. નવસારીના આર્કિટેક્ટ ભાવેશ ઓડના જન્મદિવસ પ્રસંગે સેવા દિવસ તરીકે મનાવાયો હતો. નવસારીના નિષ્ણાત ડોક્ટરની ટીમ દ્વારા જરૂરિયાતમંદ લોકોની વિનામૂલ્યે તપાસ થઈ હતી. બાળરોગ નિષ્ણાંત, સ્ત્રીરોગ અને જનરલ રોગોની તપાસ અને સારવાર, આંખોની તપાસ, નંબરની તપાસ, આંખોના પ્રેશર અને મોતિયાનું વિનામૂલ્યે ઓપરેશન, આંખોના ચશ્માનું વિતરણ, એબડેન્ટ કેર દ્વારા દાંતને લગતી દરેક તકલીફોની તપાસ અને સારવાર કરવામાં આવી હતી. દાંતના રોગોના નિષ્ણાત ડોક્ટરની ટીમ હાજર રહી તપાસ કરવામાં આવી હતી. જન્મદિવસ પ્રસંગે મિત્રો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. રક્તદાન કરી માનવતા ઉજાગર કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કરી સેવા કાર્ય કર્યું હતું. આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ અધ્યક્ષ ભૂરાલાલ શાહ, પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ, શહેર ભાજપના પ્રમુખ વિજય ભટ્ટ, પૂર્વ પાલિકા પ્રમુખ જીગીશ શાહ, ઓમ પ્રકાશ અગ્રવાલ સહિતના અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. આજે નવસારીના ભાવેશભાઈ ઓડ આર્કિટેક્ટ કબીરપુર ખાતે એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું. એની અંદર આજે સવારના અમારા પૂર્વ ધારાસભ્ય અને મારા મિત્ર શ્રી પિયુષભાઈ અને પાર્ટીના આગેવાનો અને સાથે ડૉક્ટરોની હાજરીમાં આજે આ મેડિકલ કેમ્પ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અને ઘણી બધી મોટી સંખ્યામાં જે લાભાર્થીઓ છે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, દાંતનું ચેકઅપનું આયોજન છે, આંખનું ચેકઅપનું આયોજન છે અને મોતિયાના ઓપરેશન અને ચશ્માનું વિતરણનો પણ કાર્યક્રમ છે. સાથે સાથે મહિલાઓ માટે ને પણ અહીંયા ચેકઅપનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ભાવેશભાઈ આવડે ખૂબ સારું આજે એમના પોતાના જન્મદિવસે અને પિયુષભાઈ દેસાઈના એમનો પણ જોગાનો જન્મદિવસ છે ત્યારે આવું સુંદર કાર્યક્રમ યોજવા બદલ ભાવેશભાઈને મારા ખૂબ ખૂબ અભિનંદન. ભાવેશભાઈ ઓડનો જન્મદિવસ છે જે પ્રિસા કન્સલ્ટન્સી દ્વારા મોટી ચોવીસી કબીલપુર ખાતે ફ્રી આયોજન કેમ્પ કરવામાં આવેલ છે, જેમાં અલગ અલગ શાખાના ડોક્ટરો જેમ કે ગાયનેક વિભાગ, પીડિયાટ્રિક વિભાગ તથા જનરલ રોગ નિદાન કેમ્પ રાખેલ છે. તો તેમાં મને બોલાવવા બદલ પ્રિસા કન્સલ્ટન્સી અને ભાવેશભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. રક્તદાનનો મહિમા એવો છે કે રક્તદાન ક્ષેત્રે આજના યુવાનો આગળ આવે અને રક્તદાન નિયમિત કરતા રહે એવી એક અપીલ કરું છું. અને ખાસ જે ભાવેશભાઈ દ્વારા જે આજે જન્મદિવસની જે ઉજવણી કરવામાં આવી છે એ ખરેખર સંભાવના પણ બની રહે એવી છે. ઉજવણી તો કરતા જ હોઈએ આપણે, જેમ જોતા હોઈએ તેમ જન્મદિવસની ઉજવણી લોકો કેક કાપીને કરતા હોય, અલગ અલગ રીતે ઉજવણી કરતા હોય, પણ જ્યારે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું અને છેવાડાના માનવી સુધી આ સેવા પહોંચે એ બાબતનો જે એમનો પોઝિટિવ અભિગમ છે તે ખરેખર આવકાર્ય છે. આજે અમે મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે, તો સર્વે જનતાને વધુમાં વધુ લાભ લેવા વિનંતી. એમાં દાંતના ડૉક્ટર, બાળ રોગોના ડૉક્ટર, સ્ત્રીઓના ડૉક્ટર અને સાથે સાથે અમે બ્લડ ડોનેશન પણ રાખેલું છે. તો સર્વે જનતાને અપીલ છે કે આજે મોટામાં મોટા લાભાર્થીઓ લાભ લે આ મેડિકલ કેમ્પનું. આજરોજ અમારા મિત્ર અને ભાઈ જેવા ભાવેશભાઈનો જન્મદિવસ હોવાથી અમે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું. પણ આ જે કેમ્પનું આયોજન કર્યું એ વિધિન વીકમાં જ કર્યું છે. અમે ગયા અઠવાડિયે અમે પ્લાનિંગમાં લીધું, એક એમની ઓફિસમાં મિટિંગ કરી અને કે વિચાર્યું કે આવું કંઈક કરવું જોઈએ, જન્મદિવસને વિશેષ તરીકે ઉજવવા માટે શું કરી શકીએ. તેના માટે અમે વિચારીને એક જ અઠવાડિયાની અંદર આખું પ્લાનિંગ કર્યું. એ માટે અમારી ટીમ, એટલે હું પણ એક ટીમનો વ્યક્તિ છું, અમારી ટીમ અને જે અમારા નવયુવાન છે ગામના એ બધા સાથે મિટિંગ કરીને એકદમ અત્યારે તો હું કહી શકું છું એકદમ બહુ સફળ આયોજન કર્યું છે. આજરોજ 14 ડિસેમ્બર 2025ના રોજ અમારા મિત્ર ભાવેશભાઈનો જન્મદિવસ હોવાથી એમને આજે બ્લડ
કેમ્પ અને બીજું બધું સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું છે એ ખૂબ જ સરસ અને સારી રીતના સફળ આયોજન છે. એમને જન્મદિવસની ખૂબ સારી શુભેચ્છા અને આવું આયોજન વારે વારે કરતા રહે અને સમાજને આ રીતના સેવાભાવી રહે એવી ખૂબ શુભેચ્છા સાથે ધન્યવાદ. નવસારીના કહારવાડમાં મહિલાઓનો મોબાઈલમાં વિડીયો ઉતારતા યુવાન વિરુદ્ધ ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ થઈ છે. નવસારી શહેરમાં આવેલ કહારવાડમાં રહેતો ભાવેશ વસંતભાઈ કહાર નામનો યુવાન તહેવાર હોય કે પ્રસંગ હોય ત્યારે માત્ર મહિલાઓનો મોબાઈલમાં વિડીયો બનાવી છેડતી કરતો હોવાનો આક્ષેપ સ્થાનિક મહિલા દ્વારા કરવામાં આવ્યો છે. મહિલાઓ જ્યારે એકત્ર થઈ વાતો કરતી હોય તે સમયે આવી ભાવેશ મોબાઈલમાં વિડીયો બનાવતો હોય ત્યારે સ્થાનિક મહિલાઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિડીયો તો ઉતરશે જ એ પ્રકારની ધમકીઓ આપી હોવાના આક્ષેપો અરજદાર દ્વારા કરવામાં આવ્યા છે. અરજીમાં સામાવાળા સામે કાયદેસરના પગલાં ભરવાની માંગણી કરવામાં આવી છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી છાપરા રોડ ઉપર કબ્રસ્તાનની દિવાલ થયેલી ડિમોલિશ. નવસારીથી છાપરા માર્ગ બનશે 4 લેન. નમસ્તે નવસારી ગ્રંથનું થયેલું ભવ્ય રીતે વિમોચન. નવસારી જિલ્લા કોર્ટમાં યોજાયેલી લોક અદાલત. 9000થી વધુ પડતર કેસોનો થયેલો નિકાલ. કબીલપુર 24 ખાતે યોજાયેલો મેગા મેડિકલ કેમ્પ. નવસારીના યુવાને જન્મદિવસને સેવા દિવસ તરીકે મનાવ્યો. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.